વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર આયોજિત રામનવમી કાર્યાલયમાં રામ ભગવાનની આરતી ક્ષત્રિય રાજપૂત સમાજ, અનુજાતિ સમાજ, વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર ટીમ દ્વારા આગામી 26 માર્ચ 2026ના રોજ રામનવમી નિમિત્તે શોભાયાત્રાના આયોજનને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન પાર્ક ખાતે 17 માર્ચ 2026 કાર્યાલયે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું। આ આરતી ક્ષત્રિય સમાજના પ્રતાપસિંહ રાઠોડ, દિલીપસિંહ રાઠોડ, ઉદયસિંહ રાજપૂત, હકુભાઈ ચૌહાણ, ભદ્રેશસિંહ રાજપૂત, નીતિનસિંહ રાજપૂત, બીડી ગોહિલ સાહેબ, વિજયસિંહ પરમાર, રવિરાજસિંહ વાળા, શિવરાજસિંહ વાળા, અનુજાતિ સમાજના કૌશિકભાઈ જોગદિયા, લક્ષ્મણભાઈ બગડા નિવૃત્તિ પીએસઆઈ સાહેબ, જિગ્નેશભાઈ દાફડા, જીતુભાઈ બથવાર વીએચપી, રજનીભાઈ મકવાણા અનુજાતિ શિક્ષક સંઘ, વાલ્મીકી સમાજના જીતુબાપુ સમાજના ગાદીપતિ, છનાભાઈ સોલંકી, સુનિલભાઈ બારૈયા, ભાવેશભાઈ વાળોદરા, લલિતાબેન ટીમાણિયા, પંકજભાઈ વાળા, સમાજ શિક્ષણ સંઘ સંગઠન પ્રમુખ નરેશભાઈ ખેદરા, મગનભાઈ ચૌહાણ, અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદ અમરેલી, સંજયભાઈ વાઘેલા, અખિલ ભારતીય વાલ્મીકી વિકાસ પરિષદ ગુજરાત પ્રદેશ સંગઠન, સંજયભાઈ ચાવડા, સમાજના પ્રમુખ / ઉપપ્રમુખ / મંત્રી સહમંત્રી / કમિટી સભ્યો, સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના પ્રમુખ વિજયભાઈ દેસાઈ, જિલ્લા મંત્રી ઈતેશભાઈ મહેતા, વિભાગના પ્રમુખ રશ્મિનભાઈ ત્રિવેદી, જિલ્લાના કોષાધ્યક્ષ પંકજભાઈ ત્રિવેદી, જિલ્લા બજરંગ દળ કરણભાઈ વાજા, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગરના આશિષભાઈ જોશી, દુર્ગા વાહિનીના ગોપિકાબેન ચાવડા, હિરલબા વાળા, છાયાબેન ગેડિયા, નિકુબેન પંડ્યા દ્વારા આરતીમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ આરતીમાં મહેશભાઈ જડુ, રવિભાઈ પંડ્યા, મહાવીરભાઈ વિંછિયા, ભોજરાજભાઈ વાળા, પ્રશાંતભાઈ ચુડાસમા, જતીનભાઈ શેઠ, લાલજીભાઈ ચાવડા, આકાશભાઈ પડીખ, પ્રશાંતભાઈ પરમાર, નીરજભાઈ ખૂબચંડાણી, ઘનશ્યામભાઈ કાબરિયા, હિરેનભાઈ કરેડ, સાગરભાઈ વણજારા, અજયભાઈ રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, મેહુલભાઈ પરીખ, શરદભાઈ પંડ્યા, નીલદીપસિંહ ગોહિલ અને ફોટોગ્રાફી મહાદેવભાઈ ઠાકર અને પાર્થભાઈ સિકોતર દ્વારા આરતીનું આયોજન કરવામાં ખૂબ જહેમત કરી હતી તેમ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગરના પ્રમુખ ભાવેશભાઈ કાબરિયા તેમજ મંત્રી પંકજભાઈ કાનાણીની યાદી જણાવે છે। ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર અનિલ વાળા લીલિયા મોટા।